તો આજે મારી બેન બનાવે છે વટાણા બટેટા અને વાલ. તો જો વાડિયાથી બકાલું આવી ગયું ને એ સુધારવા માંડી. તો શાક કરે એ પહેલાં એને એક કારનામાં કરી નાખ્યા ને તેલ ઢોરી નાખ્યું. આહા તેલ ધોઈરું કે હું ધોયરું તો કુકરમાં ના નાખ્યું લે. હા તો હવે નાખી દીધું. નાખ્યા વિના થોડું ને બને. રાઈ ફૂટી ગઈ તો હવે નાખી એની હિંગ નાખીને નાખ્યા બધા શાકભાજી. તો આને હવે ઢાંકી દઉં. મમ્મીએ ના પાડી તોય પાઇટ ઉપર લસણ ખાંડે. જો રસોઈ કરતાં કરતાં ફોન રમવા માંડી. તો હવે ખાંડેલું લસણ નાખી દીધું જેથી સ્વાદ વધારે સારો આવે. ત્યારબાદ હળદર ને ધાણા જીરું નાખી દીધા. મીઠું નાખે એ પહેલાં તો જો ઢોરી નાખ્યું અહીંયા. ટમેટા નાખી દીધા અને લાલ મરચું. અરે બોસ અમારો સ્પેશિયલ મસાલો જેમાં જો આ ખાંડ છે. તો હવે છેલ્લે પાણી નાખ્યું જેથી થોડોક રસો થાય. તો હવે છેલ્લે કુકર બંધ કરી દેવાનું હે. લે અમારી બેન કારીગરે જોયું કુકર હમું કર્યું. તો હવે કુકર બંધ કરી દીધું. તો હવે આપણું શાક કમ્પ્લીટ થઈ જશે.